ફુવાય કેટલા રહ્યા. હું શાળનો વાટ જોઈ રહ્યો. આટલી ઘડી તો આવી જાવ તો પૈસા ભેગો થઈ ગયો હોત. ફુવાય ના હોય તો ખરેખર મારો વેઠો ના કરી જોઈએ. હજી લગ્ન આવ્યા નહીં ને તે ખરેખર આ ફુવો આવું તો આવું પાછા. નકર ફુવાનું કામ એવું હોય તો ફુવો નાયા આવે. પણ નાના વિશ્વાસ તો સામાન્ય ફુવા ઉપર પૂરેપૂરો. અને ફુવો તો આયા વગર રહે જ નહીં. ઘણી વાટ જોવા દે ફુવાની, બેહવા દે. આજ તો પૈસા આપવાના એટલે કોઈ ચિંતા નહીં. મારા વર્ષો મારા વાદ્યા દાશીરાજ શંકરીઓ નહીં ઊંઝ્યો હોય. પૈસા પૈસા કરીને હાલ પૈસા લઈને નીકળી દઉં, હાલ પૈસા લઈને નીકળી દઉં એવું કરતો હોય છે. આ તો પાછો નહીં ઊંઘાયો, ખાલી પૈસા દેખાવા જવું, પૈસા હાથમાં આપવા જવું. આશી રાત તાપ કરીને બેહી રહે, ગમે તેટલી ઠંડી હોય તોય. પણ આ ના ઊંઘા મોળસ જવું પડશે. ઓહો ગો મોતો ઢાળી હમણાં જ બેહી જશે કે હમણાં આવશે. શંકર આશી રાત ઊંઘ્યા લાગતા નહીં મને. અરે ઊંઘ જ નહીં આવી ને આખી રાત ઊંઘ્યો નહીં હું તો. એ તો મને ખબર હોય માણસ ને ખાલી નજર ઉપરથી ખબર પડે કે આ માણસ શું કરશે. પૈસા પાડીને શું કરે, ખાવાનું પાડીને શું કરે, બધી ખબર પડે મને. આટલો વર્ષો કાઢ્યો છે. આખી રાતની હાથોમાં ખણ આવે મને તો. હાથોમાં હારું થયું ખણાવતી હતી, બૈડામાં આવી હોત તો શું ખોટો મેલો જ કે આઈ. પણ મને ખબર હતી કે મારા ફૂવો ખરા ને ગમે તે કરશી પણ મારું કામ થઈ જાય ફાઈનલ. કોઈ સતો નહીં આજુબાજુ કોઈ નહીં. નાખી ફોન શંકરીઓ બે જણા કોક નાટક કરે છે. લાયા તો ખરા ને. લ્યા મને ખબર હતી કે આ પૈસા શંકર ને ભાડાવે ને આછી રાત નહીં ઊંઘાય. ના કરતા મને લઈને પોકવા દે. લાવજો ફુવા જલ્દી આ લાવો. 40 અને આ 50. તે એ મને લાવો કે તે પોત ફુવા. મારા બહાર જવું છે, તું અત્યારે ચાલી રાજ પછી હિસાબ કરીશું. આ કોઈ એક દાડાનું નહીં. વિશ્વાસ નહીં આવતો તને મારા ઉપર? આ મારા વર્ષે બે જણા શું કરીશ? મારા ફુવા પણ તો પૈસા નહીં, પણ આ બે જણા વેચે છે. હું આ શિખર શોથી લાયેલા છે. શંકરે કી લે તારા 40 50 મારા. શંકરે બેવાય શું કર્યું છે એ ખબર પડતી નહીં. મારો ફુવો ઓછો છે, ચાની રકાબી અમારે ઘેર પીવા, ખાવાનું અમારે ઘેર ખાય અને પૈસા શંકરિયા ના લે. ગમે તે હારા બે જણા ભેગા થઈ કોક તો કોણ કરે જ છે. ગમે તે કરીને ગફુરને વાત કરવી પડશે કે આપણા ફૂ આપણને 1 રૂપિયા નહીં હાલતા, કદી ખાવાનું બિસ્કિટ નહીં લાવતા અને આ શંકરિયાને પૈસા હાલે. ગમે તે કોક તો ધંધો હોય ચાલુ કર્યો હોય એવું લાગે છે. ગમે તે પણ ગફુરિયાને જઈને કહેવું પડશે, તાનો દવાનો વાર આવશે. પણ તમે ઘેર આવો પછી તમારી ખબર છે. એક વખત ઘેર આવો ગફુરિયાના, પછી તમારી દવા કરીએ છીએ. હાલ તો ગફુરિયાના ઘેર જવું પડશે સીધો અને ગફુરિયાને વાત કરવી પડશે. શંકર આ 40 અત્યારે તું વાપર, પછી હું હિસાબ કર્યો એટલે પોત તારા ભાગમાં હશે ને કાયદેસર ના આલી દે. એની ચિંતા ના કરતો. આ 5000 લે તારો જીવ ભરાઈ રહ્યો. આલી દઉં 5000. 5000 આલી દઉં એમ કે. તારામાં બુદ્ધિ નહીં. એક જગ્યાએ એવું જોઈને આવ્યો છું, તિજોરી આખી ભરેલી છે. એ તિજોરી જોવા માટે જ અત્યારે નીકળવું છે. પેઢીઓની પેઢીઓ જતી રહે ને તોય ખૂટા એવું નહીં. લેજો ફુવા હાલ લેજો. તારું કોમ નહીં, હું જઈને આવું છું પછી તને હંગાથી લઈ જાઉં છું. અત્યારે તો ખાલી ચકાસણી કરવા માટે એકલો જ જાઉં છું, પછી તને હંગાથી લઈ જાઉં છું. એની ચિંતા કરે ને આ 40 વાપર અને પછી કરીએ છીએ બધું. ફુવા ના હોય તો અત્યારે જ જઈએ બે જણા. એટલે તારે તારું કોમ નહીં. ઈકડવા 300 માણસ તો ખાલી રેકી કર્યું છે. ચેક હોર રાખવા માટે મેલેલા છે. એ ચોરી કરવી જેવા તેવાનો કોમ નહીં. તું ખાલી અત્યારે પૈસા વાપર અને પછી લાવીએ છે એટલે આલું છું. તું તાર જલસા કરજે ને. ફુવા એટલા બધા મોણસ તમે રાખો. એટલે આ 300 માણસ મેલેલા છે. ઈકણ જેવું તેવી ચોરી નહીં કરવાની, કોઈ ફોરી નહીં ચોરી કરવાની, ભારે ચોરી કરવાની. તું અત્યારે ઘેર હું જઈને આવું છું. શું કીધું? હાલ કશું સમાચાર આલું છું. આ ફુવો મૂકી દો. ફુવો કોઈ કરે એવા નહીં, પણ જેટલા માણસ પાસે રાખે આ તો ફુવો તો ખરેખર મારા ફુવાને ધનવાદ છે. પણ ના હોય તો અત્યારે મળીએ બજારમાં જી આવો ને. આટલા થોડા વાપરી આવું. રાત છો પડી એ જ કોઈ ખબર ના પડી. જબરી ઊંઘ આવે છે. હું ઠંડી વાતી હતી આજ તો. ઓ શિખર સો નાઈ ગયા છે. મને કે પાણી મેલી રાખજે. આ પાણી એ મેલ્યું છે પણ વાન ખબર નહીં પડતી હોય. આ વહેલા લોકોના ઘર ઢંઢોળતા છે. આ ગપ્પા મારો છો બે ગયા છે. કોઈ કે ફુવા બેહો રકે બી ચા પીવા તે બે ગયા છે. નાવાનો ટાઈમ થયો હજુ આયા નહીં. આમ ના હોય તો કુવામાં નાખતેલા નહીં નાખશે.
ઈવન હોય આપણા ઘેર નવરાવાની જરૂર નહીં હો પાછો. આમાં આપણા ઘેર ચાની રકાબી ઈવન પાવાની નહીં કે પોણીનો લોટો ભરિયાલવાનો નહીં. કેમ લે ભરિયાલા તો છે. શું થયું આપણે કદી પાર્લેજી લાયા છે છોકરાઓને બિસ્કીટે લાયા છે. અલા ફુવા 500 પૈસા હોય તને ખબર નહીં આપણા બૂચ મારે છે ફુવો અરે ફુવા પાન તો પૈસા છે ને એટલા તો આપણા પાણી નહીં મજૂરી કરીએ છીએ તો એ રહ્યા ગોમો વેચે છે પણ આપણે 10 રૂપિયા કદી આલે છે કલે મેઠું લઈ આવો મરચું લઈ આવો તારું એ અરે સાચી કોથરીએ લાવો. ફરી તો નહીં ગયું કહું વેલા વેલા અલે મારું નહીં ફરી ગયું તારું ફરી ગયું છે અને ફુવાનું ફરી ગયેલું લાગે છે. વનકા આપણો છોકરો કદી 5 રૂપિયા પાલે ખાવા નહીં હાલતા અને ગમો પૈસા નથી ફુવો આ વેચ અને આ પાછો કેવો માણસ છે એને પૈસા આલે છે બોલ. છોકરાને ભાડે અરે હું જોઈને આવ્યો અને એવું ઓછા નહીં કોઈ 5000 કે 10000 નહીં 40000 રૂપિયા આલ્યા 40000 રૂપિયા 40,000 તાણ 40000 રૂપિયા આલ્યા. ફુવો 40,000 સુધી લાયા મને હું ખબર અને 50000 તો ઈવાનો 500 છું ઓહો કના હાલે શંકરિયાનું શંકરિયાન તાણ શંકરિયાન ઓવા મારો વચ્ચે ફુવો ફરી જતો કહું લ્યા આ 40,000 લાયો સુધી કશું કામ તો કરતો નહીં ગમે તે કોઈક ધંધો બે જણોએ ચાલુ કર્યો હોય ને એવું લાગે છે ગફૂર. એ ખાવાનું આપણા ગયા અને પૈસા તો કન આલવાના વનકાજી અને પૈસા હવે ઘરના આપણે વાપરીએ છીએ. અત્યારે બારના ડખા કરીને જતા રહેશે ને ભોગવવાનું આપણો હોય છે ગફૂર હું મારા ઘેર નહીં બેહવા દઉં જો એવા ડખા કરતા હશે તો જો એવાના ઘરના પૈસા હોય તો બરોબર છે કોઈ ડખો હોય ને તો પછી આપણે નહીં બનાવવો. બીજું કોઈ નહીં આ શંકરીનું બેટ ઝાડ એ જ સરાવતો છે અમે એને ખાવા ખોખવાય નહીં અને જો કે ફુવાના હંગાથી પડ્યો સારું મને એવું લાગે છે કે કોક અરે કારો કોન્ટ ના કરતા હોય ગમે તે કોક વેપાર તો ચાલુ કરેલો છે ગફૂર પણ અરે હાથમાં હને આવે અને મોનકા ભાઈ આપણે આજે ધંધો કરશે નહીં જોને ને તો 100% આપણે ભરાઈ રહ્યા તો જોણવું તો પડશે કારે બે જણા કરીશું હું પણ મોનકા ભાઈ હું તો કઈ જયું ખાવા ઘેર તો હોય જાય શીખા ઘેર તો આવશી જ કે શું જહ પણ ગફૂર એને ઘેર આવે ને હું કરે છે એ કોઈ ખબર પડતી નહીં આરે અમુક ખબર પડ્યો તો હું ના પૂછ્યા હોત પણ મેં કીધું ના પૂછવું નહીં પેલા ગફૂરને કહેવા દે નહીં ગફૂરને આલ્યા હોય તો એટલા આવે તો પણ તું એ ડફોડ છે જો ભાડા હોય તો ત્યાં જવાય ના લે દવા તો છે બે જણા હતા ઘરથી દબાઈ દીધું મારી કોઈ ધંધો કરતા હોય તો અલ્યા ફુવો છે કોઈ ઘરથી ના દબાવ પૈસા વાલે તો તારે કશું જોતા નહીં હગુ બગુ મોનકા ભાઈ વાત સાચી છે તમારી હો ઓ પાછા એવી રમવા ના રહેતા પાછા હા. ઓ પૈસા કોક ના ભાડો તો ફટલે પહોંચી નહીં જવા નક્કી નહીં પૂરા કરી દે તારે તો વાત તો સાચી છે આ શંકરીઓ ફુવાનો બૂચ મારી નાખશે અને ફુવો ધોયા મુરા જેવા થઈ જાય છે અને ડખો આપણા બે ઘેર આવીને પડશે ગમે તે કરી શંકરિયાને પકડવો પડશે અને પેલા એના પાસે બે ચાર ધોકા આલવો પડશે તાણ જ. અત્યારે મોનકા ભાઈ તમે માણસો તો જો આપણા ખોય આપણા રોય આપણા બે અને પૈસા તો નહીં હાલે. લૂંટાઈ ગયો બરબાદ થયો કોઈ ખબર નહીં પડતી કેમ આ જોજે મારા મોબાઈલમાં શીખર હાના મેસેજ પર કરે પૈસા કપાઈ જોઈ મોનકાભાઈ જોવો તો ખરા વરવા ભાઈ પૈસા ક્રેડિટ થયા છે ક્રેડિટ થયા છે એટલે કપોણા જ લ્યો કેમ કપોણા એટલે તમે યાર ઉપાડો એટલે પછી કપાય તો ખરા જ કે હા. તમારે ઠેકવાનું નહીં એક દર 200,000 લઈ આવો એક દર 2,000 લઈ આવો પછી કપાય તો ખરા જ હા. કે બતાવો મેસેજ પર 2,000 નહીં ઉપાડ્યા 5 રૂપિયા કરીને થોડા કરીને ભેરા કરીને કીધું ખાતા ભેરા કરું ને તો કોઈક અવસરમાં કોમવા આવે એમ કરીને હું બેંકમાં મેલું છું યાર તે બેંકમાં મેલ્યા હોય તો લોન બાકી છે વીમામાં કપાણા હોય હપ્તો બાકી હોય કપાઈ ગયો છે હા કપાઈ જાય તારે તો એવું થાય ભાઈ મારા એવી કોઈ લોન નહીં કે કોઈ એવા હપ્તા હું કોમ નહીં કરતો મારા હપ્તા કપાય ઉપરથી બેંકમાં મેલ્યા આવું છું ને વાપરવા ચોક્કસ ઘરમાં રાખું છું ઓહો મોનકા ભાઈ પૈસા કોઈ ઓછા નહીં કપોણા 10,000 રૂપિયા કપોણા છે કેટલા હું પૂછરું તાણે 90,000 કપોણા છે 90,000 રૂપિયા તાને લોન તો બાકી નહીં તમારે ભરવાની મંકાભાઈ કશું નહીં મારા અવસર છે કીધું થોડા કરીને ભેરા કરતો તો બેંકમાં જમા થાય ને તો મારા કોમમાં આવે એટલે 90,000 કપાઈ જાય મને કોઈ એવી ખબર પડતી નહીં મેસેજ જોવું કોઈ ખબર પડતી નહીં પણ બેંકમાં મેં લઈ આવતો અને પાછા 2 દાડા પહેલા ખરું ને નવું એટીએમ એ પાછું આવ્યું છે એટલે ખબર નથી પડતી કે મને કે આપણે પેલો શંકર નહીં એનો અંગાત લઈ ગયો તો કીધું હરજી શંકર મારા અંગાથી એટીએમ આવે છે નવું ચાલુ કરવાનું છે એટલે કે આવું વરવા ભાઈ તમારા અંગાથી કે જે પિન આવે ને 4 કરોડ એ પાછો શંકર કે આ 4 કરોડ તમારો પિન છે એ પિન શંકર ને બનાવ્યું હા મને તો કઈ ખબર પડતી નહીં એટલે એ વાત તમારે એટીએમ લેતા હોય તો ખબર પડે એટીએમ જો જુદા એટીએમ જ્યારે પડ્યું છે
હા? કારણ કે અમે મોરા લઈને આયા એટીએમ એટલે શંકર કે વરા ભાઈ આ તમારા પૈસા હશે ને કે ના હોય તો કોઈ પ્રોગ્રામ કરો બરોબર. મેં કીધું કશું વાંધો નહીં યાર ટોઠોનો પ્રોગ્રામ બનાવ્યો પાછા મોરા રાતે 10 11 પાછા અમારા ઘેર શંકર માં બેઠા ઠંડી હતી સી વ્યાજ તો પાછા તાપ્યા છીએ પાહન દેહી અને પછી એને કે મૂંગો ધમકુ જાતા ને અમે એક કામ કરો એટીએમ તો લેતા હો હા એટીએમ લેતા હો તો ખબર પડે હાલ લેતા હું હાલ, કશું ઘેર જ વાંધો પડ્યું છે મોનકાભાઈ તમને કોઈ ડાઉટ જેવું લાગે છે પૂરેપૂરું ડાઉટ લાગે છે કેટલા વરવાભાઈ ના ખાતામાં 90,000 કપોણા બરોબર ફુવાઈ ને શંકરિયા બે 90,000 વેચ્યા હા ખબર મોનો પડી? ના મોનો આ ચાલશે શંકરિયાની ભૂવા બેવાની કપૂર હા એટીએમ નહીં જે જગ્યાએ મેકવી હતી એ જીવ પતિ જીવ પીર્યું. બાય બાય પણ મારા તારા જેવો બંગલો ચો છે તેમાં મેલું કે તને ખબર તો મારા સાપરું છે કે ટિફિનના ડબ્બા મેં કીધું ચિંતા કરજો નહીં લેરો આપણે વાત નહીં જોઈ તાને કંકુ ના કરવા પડશે કંકુને નહીં તમે મારા હંગા થેરો તમારા પૈસા શું જ્યાં એ બધી અમને ખબર છે ખબર છે બેન ખબર હે? અરે ખબર છે ગફૂર તમે હલારો મારા જરૂર પડશે પૈસાની જબરજસ્ત કોમ કાઢવાનું છે મારે તમે વરવાભાઈ તમારા પૈસા પાછા આવી જાય તમે ચિંતા કરશો નહીં 90,000 તમારા પૂરેપૂરા લઈ દેવા છે અમારા 1 રૂપિયો બાકી નહીં રખાવો ભાઈ મેં કાળી મજૂરી કરીને ભેગા કર્યા છે નહીં રાત જોઈ નહીં દાડો જોયો એ તો ભાઈ બધાને ખબર પડે છે પૈસા શી રીતના ભેગા થાય છે પણ હેડો માં હંગાતી ભાઈ જે પેલા કારો કામ કરતા હોય આખો દાડો રખડતા હોય એનું ખબર પડે કે પૈસા કેટલા ભેગા થાય છે સાચી વાત છે ગફૂર હો ઈવન તો ખાલી ગણી અને વાપરી નાખવા જ છે ના, ના. દિવસો ભેગા કરવા આ લોકોએ સો મેલ્યા હું કરે છે એ ઉઠાઈ બસ વેચી અને ધંધા આવડા કરવાના લે હેડો તમે પૈસા જ લેવા છે ને લેજો. મને. હવે તો બજારમાં જતો ભલે આમાં અને બધું વસ્તુ લેતો આવો. હા હા અરે મારા મોડું થાય છે શું છે અરે મોડું થાય તો મેઠું થેલી લાલી પડી છે આપણા ઘેર લઈ જજે તું તાર ચપટી ભરી નાખજે પછી કોમ હેડે હોય ને એટલે ગમે તે ડખલા લઈને તમે નીકળ્યા હોય એટલે અમારા ડખલા લાગે છે અમે તારા પણ કોમ આયા છીએ ફરક માતો નહીં અમારો બોલ પણ એક કામ કરો મણકા ભાઈ હમણાં બપોર પછી આવો હું એટલી કરી બજારમાં જઈને આવું હા બજારમાં જાય પૈસા બધા વાપરી નાખે એટલે પછી આવે કા હા બેહો હું તાર બાપાના પૈસા મારા પૈસા તે વાપરી નાખું ચમ તિયા લે તો મને નીચો આલ્યા છે તારે પછી એમ નહીં કહેતો તારા પાસે કેટલા પૈસા પડે મારા થોડા ઉછીના લેવા હતા 20,000 જેવા તું હાલે ને તો મારા થોડું કોમ નીકળી જાય એવું એટલે શંકરભાઈ, મારે ઉત્તરાયણ હાલ કરવા પૈસા નહીં પોચ પછી આલો તો હોય સારું અમે એટલા માટે બરોબર તમારે લેવાના થોડા મારા પાસે એટલા નહીં મારા મારે તો મારો કામ થાય એટલા પૈસા ભર્યા હવે એ નહીં તારા પણ વધારે પૈસા પડે હોય ને તો મને તને ઉછીના હાલ કે અમે તને વ્યાજ હંગાતી કપૂર, પાછા આલશું. તું રાડો ને ઓવા ચોર આજ છે તે જો હજુ તો અને ચાલ ખાલી જો શું કર્યું છે એ શંકર અમે તને વ્યાજ હંગાતી આલી દેવું અરે સાચી વાત. નહીં યાર મને જવા દે મારા પાસે રૂપિયો નહીં હા તારે રૂપિયો નહીં જે કે આતું શબ્દોમાં કહેજે એટલે પછી મજા નહીં આવે એ એટલે શંકરબા ભાઈ મોની જોઈ તો સાચું શંકર પણ તમે હું માનવાનું હોય એ શંકરિયા હું તમને વાત કરું હું છે જ્યાં એટલે મને હું ખબર ફૂવો તમારો ઓર રાખવાની હોય મારા એની ઓર રાખવાની એ હોય વચન આયા તા ખરા હું તો વાય પહેવા નહીં દેતો કદી અને એ- તમારા ફૂવો હોય ને મારે હું કહેવાય પહેવા દેવા પડે રાજી તો કરો હતો આ વરવાભાઈ પૂછો રાતી વરવાભાઈ ચોકણ હતો હું આપણા ઘેર એ કેવું લાવ્યો તો ટોઠા લાવ્યો તો વરવાભાઈ ની થીથોરા હા હમણાં લાવ્યો તો ટોઠા કોથરીમાં લાવ્યો તો કોઈ એમને છૂટા માથા તો નહીં લાવ્યો હોય કોથરી ચોથી લીધી હતી ચમ કોથરી વરવાભાઈ ઘેરથી વડોભાઈ ના ઘરમાં લીધી તો બીજું કોઈ વસ્તુ લીધી હતી કોથળી કેટલા પડી હતી હા કબાટમાંથી લીધી લે કબાટમાં લીધી તે કબાટમાં બીજું કોઈ લીધું તું બીજું તો કા લેવું પડે મારે તો ટોઠા ભરવા કોથરી લેવાની હતી. વડોભાઈ તમારું એટીએમ આર્યો લઈ ગયું છે આનો ચોર જ આર્યો છે અલ્યા મારા ભાઈ કરતા વધારે તારા પર વિશ્વાસ મેલ્યો મેં અને તે મારા ઘેર ચોરી કરી અલ્યા ચોરી કરી જ કરી મારા ભાઈ માજે હોત તો હું તાર પોચ પછી વાપરવા આલો જ. મારા ખાતા મને 90,000 રૂપિયા કપાઈ ગયા. મારો ભાઈ તો મારાએ ચોરી કરી હતી બોલ શંકરિયા એટીએમ લાઈન ચોરી કરી શકે નહીં કરી બોલ. રૂપિયા પડે છે કે નહીં પડે ગફુર તું બોલ મણકા ભાઈ મેં નહીં ઉપાડ્યા તો કોને ઉપાડે ફુવા ના લીધું ને એટીએમ ફુવા? ફુવા ઉપર લાયા કૂવો તો ખાલી નોમનો જ છે પણ આ કૂવો છે અમારો ફુવારો ને એ મોતનો કૂવો છે જો તું એના અંગાથી ફરે ને તો તારું મોત આવી જા તું એટીએમ લાયો તાણે મારો ફુવા ઉપર લાયો કા મણકા ભાઈ હા આમ જવા દે ને વરવાજી આ દે પૈસા આ લીધો નહીં પૈસા હું જવા દે મેં રાત દારો મજૂરી કરીને ભેરા કર્યા છે
અને તું મારા ફાન તારા તને શરમ ના આવી લે ચોરી કરતા તને અલ્યા મારા ફાન રહ્યો મારા અંગાથી ફર્યો મારું ખાતું તે મારું જ ગોડું લે શરમ આપી જો મલકાભાઈ તારા ઉપર વિશ્વાસ છે યુવાન એ બાપડા અભાન છે બરોબર યુવાન વિશ્વાસ છે તને યુવાન તને હંગાતે લઈ જાય છે કેટીએમ તારે આવું શું કરવાનું આવતું તું લે પૈસા શરમ વગર શરમ આપી દો તને મલકાભાઈ પૈસા મારા પાસે હમણાં જ નતા એટલે મેં કીધું તાણ ના હોય તો એટીએમ લઈ જવા દે. અરે મગજ જેવા પૈસા ના હોય ને તો કોકના પહાડ મગાય કોકના એ હાથ ના મરાય શરમ જેવું છે કે નહીં તું પૈસા કાઢવાનું કરે 40,000 40 90,000 90,000 લાય પણ 50 તો ફૂવો લઈ એ જાય. ફૂવો લઈ જાય અમારે નહીં જોવાનું એટીએમ તો તું લાવ તો પૈસા આલવાનું કર અમારે બીજું કોઈ ના જોવો ફટાફટ ને કર પણ મને તો જોયા. હા કોઈ નો ગફુર ઈ મારા ફાન માજા કે મારા ફાન પૈસા ને તો હું તને હાલ જ વાપરવા આવ્યો તો નયા ઓખે મોણસ હું કાઢી ના છેલો લેતા. પૈસા લાય તું પૈસા લેતા આય. એ લેતા આય. ફટાફટ લઈને આય. તારી કાકડી મારો વરસ્યો જિંદગી મારા અંગાથી રખડ્યો અને મારા જ પૈસા લઈ ગયો જોજો ને શરમ વરવા નહીં ભાઈ તમને શી ખબર એ નથી મલકાભાઈ લ્યો. કેટલા? 40 મી તો લીધા તા ને, આ એમ નહીં. 40,000 રૂપિયા લીધા 50,000 તારો ભાલ છે તારો બાપવાલ છે ફૂવો લઈ જા હું કરું. ફૂવો લઈ જા અમારે નહીં જોવાનું એરે વાપરશી એમ કોઈ હલવાલ છે એ, પેલી 80,000 ની ભેંસ દો લ્યો એ ગફુરિયા, તમે હાલ દેજો ફૂવો લઈ જાય તે. વરવા ભાઈ તમે તાર પેલી ભેંસ લઈ લ્યો એને આના પૈસા લઈ લ્યા ગફુરિયાને તાલે કે ફૂવો લઈ જાય તે. અલ્યો વાળ્યું તો જોકે ગફુરે એ ગફુર, આ કોને પૈસા ફુવાનું નામ ના લેતો તમે સાથી લાઈન આલી લે ભાઈ, બેલો ભાઈ. અમે સાથી લાઈન હું આલી મરવા પાયા મોર પાયા રે તને શરમ નહીં આવતી કલંક છે તારી આવી જિંદગી ઉપર લુખા શરમ આપી જો મજૂરી કર મજૂરી લોકોના હાથ માર્યા વગર પણ ગફુરિયા પૈસા વરવા પૈના ઘરની તમે અલ્યા એ તને શરમ નહીં આવતી એ નહીં પૈસા ઈવાના મજૂરી વહી કરી છે ગામના 4 માણસ આવે ને તને ખબર પડે એમને ના આલો તમે રાત દિવસ એક કરી એટલે પૈસા ભેગા કરે છે અને તમારા જેવા આવીને અને પૈસા લઈ જાય શરમ આપી જોવા તારે તો જા દે 50,000 નું શું કરવાનું કે હાલી દે મહિના આ પછી. લીધે ને મહિના પછી તું તો ઉકલી જાય મરી જાય તો ઈવાનું થાય એ બધું મેલો લે આપણી ભેંસ છોડી પેલી દે. ભેંસ તો લે એ તમે તાર. ગફુર, ભેંસ તો લઈ લે ભેંસ તો ગફુર. 80,000 ની છે. હા તે પછી એ તો આલી દે તું 50,000 આલે એટલે હો હા. અમાર નહીં અને જોવાનું ખબર, બધું. આ તો તારી ભેંસ લઈ જઈએ પણ આજ થી જિંદગી મારા આમો કદી મળતો ને મારા ઘેર કદી ના આવતો તું આ કૂતરા તો ઘરમાં ના પી હવા દેવા ને ના પી હવા તો દઉં. ભૂલ થઈ ગઈ. એક તો પાપ કરે પાછું ભૂલ થઈ ગઈ લ્યો એ ગફુર, ગફુર, હું હાલી દે પૈસા ભેંસ ના છોડી દેતા. તારા ઉપર કેટલો વિશ્વાસ છે તાને અરે હંગાતી લઈ ગયા હતા ને શરમ વગર ના શરમ આપી દો શંકરિયા આ ગામમાં રહેવું હોય ને તો હરખો રહેજે તારો કોણ ના કરતો અને આવી રીતે કોઈ અભણ હોય ને છેતરતો ના પાછો કોક મરી ગયો આ કરતો કોકની મજબૂરી સમજવી પડે લુખા તારે પણ ફૂવો શીખવો ને મને છો બધું આવડે. પીવાનું નામ કરી કરી શું કરે છે? અમે લઈએ છીએ નામ ઈવાનું હા તે ફૂવો ના હોય પહેવા ના દેતા હોય તમે. એ ફુવા અમારા ઘેર આવશે તો ચાલશે પણ તારા ઘેર ના બધે તો હા આ તો તું એટીએમ લાઈન આલ્યું એટલે ઈ હોય ઉપર ઈવન છે ખબર હતી એટીએમ આ ભૂવો તો અમાર ભગત છે પાછા આવો ગફુર, તું તો હારા ઉપર આ લુગડા બગાડ્યા છે ઓવા અરે ને, આ ઓવા. શેર વગરનો હંગાતી ફરે છે મો લુખો ખાવા આ ગામનું બગાડ ભેંસ છોડીને લેરો ભેંસ લઈ જઈએ એ 50 હા. ભેંસ લઈ સારું જજે. કર્યું. એ બેકાભાઈ રવા દો કે એટલી ભેંસ જ છે મારા પાસે. પૈસા આલી દેજે લઈ જજે આ કીધું તને લે હવે લઈ લો તમે તાર હાલી દે, રવા દો. હમણાં આવી ગયો મેં તને હમણાં વરવાજી જોયું આપણે તો ખબર જ નથી કે આ મારો વૈશ્ય આવો ને કરજે પણ હારું કર્યું આ તો મોનકા ભાઈને હોય ભાઈ હતા બેન પૈસા વેચતો લઈ લો મારી જતો હોય લઈ લો લઈ લેવાની આ મારા વર્ષે ફૂવે જોકે મને વેટો કરાયો પાહે રહીને આ 40 જ્યાં અને મારા 80,000 ની ભેંસ હતી ને એ જઈ અને નફો તો પેલો ફૂવો લઈ ગયો. ફૂવો મારો ઓળખ્યો ફૂવો કદી એનો સંગ ના કરાય હો. ખરેખર ફૂવાને હોય પહેવાય ના દેવાય.